વંદે માતરમ. વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો. નસવાડી તાલુકાના પલાસણી ગામે ગાંધીનગર વાડી સ્થિતિ થવાના એંધાણ. નસવાડી તાલુકાના પલાસણી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામના પાણીના સંપમાંથી મૃત ગરોળી અને મૃત કાચિંડો મળી આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે લાંબા સમયથી પાણીની ગુણવત્તા અંગે કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી, જેને કારણે આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. આ બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના સભ્ય દ્વારા જાતે પાણીના સંપમાંથી મૃત જીવ બહાર કાઢવામાં આવ્યા અને તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગામમાં આવેલા અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી સતત પાણીનો વેડફાટ થતો હોવાનો છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. મોગલા બેઠકમાં તાલુકા સભ્ય વિપિન પરમારે સમગ્ર મામલે તંત્ર સામે કડક સવાલો ઊભા કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે જ્યારે લોકોના આરોગ્યના પ્રશ્નો છે ત્યારે તંત્ર કેમ નિષ્ક્રિય છે. આવી બેદરકારી જો ચાલુ રહેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના સેમ્પલની સફાઈ તથા તપાસ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આ પલાસણી ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ, બરાબર છે. હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરેલો, જોજો ભાઈ બતાવો છે એમને. આ બધું પાણી ભરેલો છે, બરાબર છે, ફૂલો ફૂલ. હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળી. આ તમે જોઈ શકો છો, બતાય ભાઈ એમને. આ જોઈ લો, આ મરેલી ગરોળી છે, બરાબર છે. તો પછી અહીંયા આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે, બરાબર. હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય? હવે બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના, બરાબર છે. તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય, બરાબર. એટલે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટ હોય છે, તો આ કેવું તમારી આ વિકાસના કામો આવા છે તમારા? હજુ એ તો ખરું જ છે, પણ તમને બીજું બી એક બતાવું છું. તમે મારી જોડે ચાલો પાછળ આવો તો આ બાજુ. આ કૂવો બતાવો. જો આ કૂવો છે, હવે નવો. પેલો જૂનો છે, બતાવો. એ જૂનો કૂવો છે, આ નવો કૂવો છે. હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા, બરાબર છે. હવે બહેનો તો છે, પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી. તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં. તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને. આ તમે જો, આ જો, બરાબર છે. આ તમે પાણી જો આ કેટલું જોરથી નીકળે છે. અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો, આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે, બરાબર છે. તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? બરાબર. એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવડાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે. આ ગામની બધાની આ ઈચ્છા છે. રેલવે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા DRM ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ એડવોકેટ કે મિયાગામ કરજણથી મોટી કોરલ તથા મિયાગામ કરજણથી ડબો પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના અધિકારીને લેખિત રજૂઆત કરી છે. માહિતી અનુસાર મિયાગામ કરજણથી
મોટી કોરલ પેસેન્જર ટ્રેન વર્ષોથી ચાલતી હતી અને તે ટ્રેન અનેક ગામના લોકો માટે એક આશીર્વાદરૂપ બની હતી. પેસેન્જર ટ્રેનના મારફતે ગામના લોકો મુસાફરી કરી શકતા, વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા, નોકરિયાત વર્ગ પણ, ખેડૂત વર્ગ, વેપારી વર્ગ અપડાઉન કરી પોતાનું કામ કરી શકતા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન કરજણથી મોટી કોરલ પેસેન્જર ટ્રેનને બંધ કરવામાં આવી હતી. તે આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી, જેનાથી અનેક ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. ટ્રેન બંધ થવાથી સ્થાનિક લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે, જેથી વહેલામાં વહેલી તકે કરજણથી મોટી કોરલ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે માંગ ઉઠી છે. મિયાગામ કરજણથી ડભોઈ નેરોગેજ લાઇન છેલ્લે તારીખ 15/7/2018ને રોજ છેલ્લી ટીપ વાગી હતી, ત્યારે પેસેન્જર ટ્રેન બંધ છે. નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી છે. તે બ્રોડગેજ લાઇનની કામગીરી પૂર્ણ થયાને લગભગ 3 વર્ષ જેટલો સમય થયો છે. બ્રોડગેજ લાઇન પરથી માલગાડીની અવરજવર થાય છે, પણ પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. જે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા DRM ઓફિસે લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિતેશ એડવોકેટે મિયાગામ કરજણથી મોટી કોરલ અને મિયાગામ કરજણથી ડભો પેસેન્જર ટ્રેન વર્ષોથી બંધ છે. એ બંને ટ્રેનને વહેલામાં વહેલી તકે જાહેર જનતા વિશાળ હિતમાં ચાલુ કરવાની માંગ કરી છે. નરેશ પરમાર, કરજણ. રજૂઆત કરજણ તાલુકાના સ્થાનિક લોકોના હિતમાં એક અગત્યની રજૂઆત આજરોજ વડોદરા પ્રતાપનગર રેલવેની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ આવ્યા છે. એમાં અમારી રજૂઆત આજની એ છે કે કરજણથી મોટી કોરલની પેસેન્જર ટ્રેન કે જે ત્યાંના રોજિંદા લોકો માટે એક આશીર્વાદરૂપ એ ટ્રેન હતી, પરંતુ જ્યારે દેશની અંદર કોરોના કાળ થયો ત્યારથી એ ટ્રેન બંધ કરવામાં આવી છે. આજ દિન સુધી એ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી, જેના કારણે ત્યાંને સ્થાનિક જનતા એ ટ્રેન બંધ થવાના કારણે વિદ્યાર્થી વર્ગ, નોકરિયાત વર્ગ, દૈનિક અપડાઉન કરતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી રજૂઆત એ છે કે કરજણથી ડભોઈની જે ટ્રેન પેસેન્જર ટ્રેન ચાલતી હતી તે બ્રોડગેજમાં પરિવર્તન કરી છે. એનું કામ લગભગ આજથી 2.5-3 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું છે. એ ટ્રેક પરથી માલગાડી પસાર થાય છે, પરંતુ પેસેન્જર ટ્રેન ચાલુ કરતા નથી. તે હવે અમારી એક માંગણી છે કે ડભોઈથી કરજણ વચ્ચે જો એ ટ્રેન ચાલુ થઈ જાય પેસેન્જર ટ્રેન, તો વિદ્યાર્થી વર્ગને, નોકરિયાત વર્ગને એ ટ્રેનથી ઘણો ફાયદો થયો છે. એવી આજરોજ અમારી રજૂઆત હતી અને જે તે અધિકારીએ આશ્વાસન અમને આપ્યું છે કે ટૂંક સમયની અંદર એ પ્રોસિજર ચાલુ છે, પ્રપોઝલ મૂકેલું છે અને થોડા સમયમાં આ બાબતનું નિરાકરણ આવશે અને ટ્રેન ચાલુ થશે. શું નામ આપનું? મિનેશ એડવોકેટ. ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભરૂચમાં હાઈ એલર્ટ. ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળતા જ ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાંથી વકીલો સહિત અરજદારોને કોર્ટની બહાર કાઢવામાં આવ્યા છે. એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરીને પણ ધમકી મળી છે. RDX ઉડાવી દેવાની ધમકી, હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી LLTE દ્વારા આપવામાં આવી છે, તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ટીમો તાત્કાલિક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી, જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય. ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે સવારે ઈમેલ આવ્યો, જે બાદ અમને જજ સાહેબે બહાર નીકળી જવા જાણ કરી અને કોર્ટને વિનંતી કરી છે કે વકીલનું કામ કોર્ટમાં હોય તે રહેવા દે. અમને જ્યાં સુધી કોર્ટમાં જવાની સૂચના ન મળે ત્યાં સુધી અમે બહાર જ રહીશું. હાલ પોલીસની ટીમ અંદરના ભાગે તપાસ કરી રહી છે. કલેક્ટર કચેરીને પણ સેમ મેલ આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને પણ સેમ મેલ આવ્યો હોવાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરીને પણ ખાલી કરાવવામાં આવી છે. રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ.
આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે. તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોએ અને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે. હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે અને એસઓજીની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. ડિટેક્ટિવ ટીમ કામે લાગી. છોટાઉદેપુર નગરમાં અચાનક જંગલી સુવરોના આતંકથી ભયજનક માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર નગરમાં જંગલી સુવરોના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જ એક મોટા દાંત ધરાવતા જંગલી સુવર ઘૂસી આવ્યો હતો. સુવરે 4 થી 5 જેટલા લોકો પર હુમલો કરતા બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. સુવરના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાના સમયે બજારમાં લોકોની ભારે ભીડ હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. સ્થાનિક નગરજનોએ હિંમત દાખવી સુવરને એક દુકાનમાં બંધ કરી દીધો. ત્યારબાદ બજારમાં ધમાલ મચાવનાર સુવરને કાબૂમાં લેવામાં આવ્યો. ઘટનાની જાણ નગરપાલિકાને કરવામાં આવતા શહેરમાંથી જંગલી સુવરોને હટાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નગરજનોનું કહેવું છે કે છોટાઉદેપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી સુવરોની સંખ્યામાં સતત વધારો થયો છે. વારંવાર થતા હુમલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાયમી ઉકેલ લાવવા નગરજનોએ રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર તોસીફ ખત્રી. જતા હતા બાઇક લઈને ચોકડી પરથી, સામેથી એટલો મોટા દાંત વાળો, તમે બધાને બૂમો પાડીને કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે. તો પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી, પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો કોઈ આવીને અડધો કલાક થવાયું છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં 9 ગ્રામ પેલો સુરેશભાઈ ખારસિંગવાળાને બી કાઢ્યું, પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને. શું નામ તમારું? શું? અમે લોકો સિલ્વર સ્પૂર હોટલ પર ચા પીવા માટે બેઠા હતા. લક્ષ્મણ મહિના ત્યાં એ ભૂંડ આવ્યું અને 2 કારીગરોને પકડી લીધા. એણે ત્યાંથી એને છોડાયું તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો. તે ટાઈમ પર 2 છોકરીઓ અંદર હતી. રસ્તામાં આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા. એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તે 2 છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું દરવાજાની. મોરબીમાં રવાપર રોડ પર આવેલા એક બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. મોરબીના રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળ શેરીમાં પ્રાણનગર 2માં યમુના કુંજ નામના બંગલામાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા ટીમ ત્યાં દોડી ગઈ. જો કે આગ ત્યાં સુધીમાં બુઝાઈ ગઈ હતી. ધુમાડાના ગોટા હોય ફાયરની ટીમે આ ધુમાડો મશીનની મદદથી બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ બંગલામાં ફર્નિચરને નુકસાન થવા પામ્યું. ભાઈ આજ ક્યાંક આગ લાગી હતી પ્રાણનગરમાં, શું છે હકીકત?
આજે 12:35 101 ફાયર કંટ્રોલમાં કોલ મળેલો કે રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની સાઈડની શેરીમાં એક યમુના કુંજ કરીને બંગલો આવેલો છે, એમાં કોઈ કારણોસર આગ લાગેલી હતી. અમે ત્યારે ઘટના સ્થળે પહોંચતા પીજીવીસીએલની ટીમ હાજર હતી. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી એવું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે. આવતા જ એકદમથી સ્મોક વધારે હોવાથી અમે જે સ્મોક વેન્ટિલેટર અમારી પાસે છે એનાથી ઉપરના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઈડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી અત્યારે સંપૂર્ણ કોલ ક્લિયર જાહેર કરેલ છે. જામનગરમાં મોટી ખાવડી ગામ ખાતે રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. એક યુવાન પર રખડતા પશુએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોર દ્વારા કરાતા હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે. છાસવારે શહેરમાં લોકો રખડતા ઢોરોની અડફેટે ચડે છે. રેડિયાર તંત્ર આ બાબતે આંખાડાકાન કરતા નિર્દોષ પ્રજાજનોનો ભોગ લેવાય છે. ત્યારે મોટી ખાવડી ગામમાં મુખ્ય માર્ગમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિ પર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જામનગરના મોટી ખાવડી ગામમાં મુખ્ય જાહેર માર્ગ પર એક વિફરેલા પશુએ અચાનક એક વ્યક્તિ પર હુમલો કર્યો. જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિને પશુએ અડફેટે લઈ જમીન પર પાડી દીધો અને બેફામ હુમલો કર્યો. બનાવ દરમિયાન આસપાસ હાજર લોકો દોડી આવી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પહેલા જ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ હર્ષેદ ખંધેટિયા, જામનગર. ખેડૂતો પર કરેલા પરિપત્રો રદ કરવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોરબી જિલ્લામાંથી પસાર થતી વીજ લાઇન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. યોગ્ય વળતર ન મળતું હોય અને પોલીસ ખેડૂતોને રક્ષણ કરવાને બદલે વીજ કંપનીનું રક્ષણ કરતી હોવાના આરોપ સાથે અનેક વખત ખેડૂતો સાથે ઘર્ષણમાં પણ બનાવો બન્યા છે. ત્યારે વીજ લાઇન મુદ્દે આજરોજ 6 જાન્યુઆરીના રોજ મોરબીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મોરબીના સમકાંઠે પોસ્ટ ઓફિસ પાસેથી શરૂ થઈ અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોરબી, ટંકારા, માળિયા મિયાળા સહિત જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોહસિન શેખ, મોરબી. જે રીતે ગુજરાતમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતાં લગભગ 10 ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે. એ વીજળી મોરબી, સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે. ત્યારે આજે મોરબી કલેક્ટરને 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013નો જમીન સંપાદનનો કાયદો, 2024નો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપર વટ જઈ અને 1/1/2017થી 31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી. કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા 25,000થી લાખ રૂપિયા સુધી ભાડું મળે
અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે, ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ, જોઈશ, પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે, તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે. પબ્લિક હિયરિંગની વાત હતી, અધિકારીઓ દ્વારા પબ્લિક હિયરિંગ કરવામાં નથી આવ્યું ને કે આ લાયસન્સ મેળવવા માટે નિયમોનો ભંગ થયો છે. આ બાબતે કલેક્ટર જણાવી રહ્યા છે કે રાજ્ય સરકારમાં આ પ્રકારની રજૂઆત કરવી પડે. શું કહેશો? ની પહેલી જો અમે એક નહીં અનેક બાબતો, દાખલા તરીકે 1885 ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું, 2003માં શું થાય છે એ કહ્યું, 2013નો જે થાય છે એ અમે કહ્યું, કેટલાય નિયમોની અમે કલેક્ટર હારે વાત કરી અને એ જ રીતે લાઇસન્સવાળી જે વાત કરી, દરેકમાં એઝ એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એણે જોવું જ પડે. માની લો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એણે પ્રક્રિયામાં લેવું પડે. એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે તો તમને પણ એમાં અમે પક્ષકાર તરીકે જોડશું, એટલે માનસિક તૈયારીમાં રહેજો. નામ તમારું? મારું નામ જીતુભાઈ ગોસરા. જીતુભાઈ, આજે રજૂઆત હતી, શું રજૂઆત હતી? સાહેબ, આજે રજૂઆત અમારે એ હતી કે ટંકારા તાલુકાની માલિપા અસરગ્રસ્ત ગામો જે છે 765 kVA કરીને એક હેવી વીજ લાઇન નીકળે છે, તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને 1 મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી. એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજ લાઇન નીકળે છે, બરાબર, તો તમારો વાંધો વચકો હોય એ રજૂ કરો. પણ કલેક્ટર સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી કલેક્ટર સાહેબે નોટિસમાં એવું લખ્યું છે કે કામમાં રૂકાવટ કરો છો. અમારે હજી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ થયું નથી, ખેડૂતને કાંઈ નોટિસ મળી નથી, તો સાહેબને હું એ પ્રશ્ન પૂછું છું, કામમાં રૂકાવટનો શબ્દ તમે કેવી રીતે યુઝ કરી શકો? ખેડૂતે કોઈ કામમાં રૂકાવટ કરવાની ત્યારે આવે કે ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે ત્યાર પછી. હજી ખેડૂતના ખેતરમાં કામ કરવા નથી આવ્યા, તમે કલેક્ટર સાહેબે અમને નોટિસ આપી છે કે કામમાં રૂકાવટ કરો. અમે કામમાં રૂકાવટ સાહેબ નોટિસ જ હજી પહેલી આવી છે, અમારા ખેતરમાં કામ કરવા નથી આવ્યા, તો હવે તમે રૂકાવટ શબ્દ ક્યાંથી વાપરી શકો છો? એટલે પહેલો સવાલ અમારો એ હતો. એટલે સાહેબે એવું કીધું કે તમારો જે વાંધો વચકો હોય એ અમને રજૂ કરજો. એટલે સાહેબે અમને એક મુદત આપી હતી, એ મુદતના દિવસે સાહેબ ગેરહાજર હતા. પછી સાહેબે અમને આજે 6 તારીખની મુદત આપી. અમારા 10 ગામનું સંગઠન અમે સાથે છીએ, 10 ગામના ખેડૂતો અમે સાથે છીએ, એટલે એ મુદતનો આજે અમારે જવાબ રજૂ કરવાનો હતો. એ જવાબ રજૂ કરવા માટે અમે બધા ખેડૂતો એક સાથે સંગઠિત થઈને આવ્યા છીએ. આ વાતની ખબર પડી તો જામનગર જિલ્લાના, સુરેન્દ્રનગર જિલ્લાના, કચ્છના દરેક ગામમાંથી, દરેક તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો આ મુદતનો જવાબ રજૂ કરવા માટે અમે આજે આવ્યા હતા અને અમને સાથ અને સહકાર બધાએ આપ્યો છે. અને હજી આવતા દિવસોમાં સરકારી કચેરીની જે પણ કાંઈ કામગીરી આવશે એમાં સાથ અને સહકારની જરૂર પડશે. તો આજે આવેલા દરેક ખેડૂત મિત્રો તેમજ મોટા મોટા રાજકીય આગેવાનો જેને કહેવામાં આવે, જે કિસાન નેતાની જે છાપ ધરાવે છે, પાલભાઈ આંબલિયા કયો, સુરતથી જયેશભાઈ પટેલ કયો, લાલજીભાઈ દેસાઈ કયો, તે સમય અને સંજોગે સાથ આપવા માટે આમ આદમી ટંકારા કે મોરબી જિલ્લો કયો, કોંગ્રેસ પાર્ટી મોરબી જિલ્લા કે ટંકારા તાલુકો કયો, આ 2 પાર્ટી, રાજકીય પાર્ટી કિસાનોના સંગઠનમાં સાથ અને સહકાર આપવા માટે આજે આવી છે. તમારી માંગ પૂર્ણ નહીં થાય તો આગળ શું થાય? અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું. એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
ચેતર વસાવાની આગેવાનીમાં આંદોલનનો સુખદ અંત, કંપનીએ 13માંથી 11 માંગ સ્વીકારી. ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા 24 કલાકથી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા હતા. અહીંયાના કામદારોની 13 જેટલા મુદ્દાઓની રજૂઆત હતી અને આ 13 મુદ્દાઓ અમે કંપની સમક્ષ રજૂ કર્યા. તો આજે કંપનીના HR હેડ, કંપનીના CEO અને કેટલાક યુનિટ મેનેજર સહિત તમામ લોકોની સાથે મારી ચર્ચા વિચારણા થઈ છે. તો તેમાં 13માંથી 11 માંગણીઓને તેઓએ સ્વીકારી છે. આવતીકાલથી જ આ 11 માંગણીઓનું અમલીકરણ કરવાની તૈયારી એમણે ખાતરી આપી છે. ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું કે પગાર વધારાનો જે મુદ્દો હતો એમાં સિનિયોરિટી પ્રમાણે એટલે કે જેણે જેટલી સેવા આપી હશે એ લોકોને 1 એપ્રિલથી પગાર વધારો લાગુ કરવાની ખાતરી આપી છે. આ સિવાય વર્ષો જૂના જે કામદારો છે એ લોકોને તાત્કાલિક ધોરણે કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને અગાઉ 50 લોકોને લેવામાં આવશે અને સિનિયોરિટીની પ્રમાણે કંપની એમ્પ્લોય કરવાની તેઓની ખાતરી આપી છે. કંપનીએ જણાવ્યું કે જે પણ લોકો પોતાના અધિકારો માટે સ્ટ્રાઇક કરી હતી એ લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે નહીં. ફરીથી કોઈએ આ ગેટ પર આ પ્રમાણે આવવું નહીં પડે એવી પણ એ લોકોએ ખાતરી આપી છે. તો આ મુદ્દો સુખદ નિરાકરણ આવ્યું છે અને અમે આવકારીએ છીએ અને તમામ વર્કરો, સમર્થનમાં આવેલા આગેવાનો, પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ અને તમામ લોકોને અભિનંદન આપીએ છીએ. ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં છેલ્લા 24 કલાકથી અમે સૌ અનિશ્ચિત ધરણા પર બેઠા હતા. અહીંના વર્કરોની 13 જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત હતી અને એ 13 મુદ્દાઓ અમે આ કંપનીના કરતા હર્તાઓને અમે રજૂ કર્યા હતા. ત્યારે આજે કંપનીના HR હેડ, કંપનીના CEO અને બીજા કેટલાક યુનિટ મેનેજર તમામ લોકોના સાથે ચર્ચા વિમર્શ થઈ છે અને એમાં 11 જેટલા જે મુદ્દાઓ હતા, જે લાભો 11 જેટલા અમને નહોતા મળતા, 11 ઓન ધી સ્પોટ એમણે સ્વીકારેલા છે અને આવતીકાલથી જ એનું અમલીકરણ કરવાની એમણે અમને ખાતરી આપી છે. અને બીજો એક મુદ્દો પગાર વધારાનો હતો. તો પગાર વધારો સિનિયોરિટી પ્રમાણે જેણે જેટલી સેવા આપી છે એ પ્રમાણે 1 એપ્રિલ 2026થી લાગુ કરવાની અમને ખાતરી અને બાહેધરી આપી છે. અને જે વર્ષો જૂના એમ્પ્લોય છે તો એ એમ્પ્લોયને તાત્કાલિક એમને કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની કમિટીમાં એ દરખાસ્ત મૂકવામાં આવશે અને આગળ જે પ્રકારે 50 લોકોને લેવામાં આવ્યા હતા એ જ પ્રકારે કેટલા લોકોને સિનિયોરિટી, એમની સેવા અને કેટલા વર્ષ કામ કર્યું, કેવું કામ કરે છે એના પરથી કંપની એમ્પ્લોય તરીકે લેવાની એમણે અમને ખાતરી આપી છે. સાથે સાથે કંપનીએ ખાતરી આપી છે કે જે પણ અધિકારો માટે એમણે સ્ટ્રાઇક કર્યા હતા એમાંથી કોઈ પણ કર્મચારીને અમે કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે વ્યક્તિગત દેશભાવ રાખશું નહીં. અમારા પરિવારની જેમ એમને રાખીશું અને બીજી વાર તમને આ ગેટ પર આવવું ન પડે એની અમે ખાતરી આપીએ છીએ એવું એમણે પણ વહીવટી તંત્રએ ખાતરી આપી છે. ત્યારે આ સુખદ નિરાકરણ આવ્યું છે આ તમામ મુદ્દાનું, જેને અમે આવકારીએ છીએ. અને આ પ્રસંગે અહીં ઉપસ્થિત થયેલા તમામ વર્કરો, એમને સમર્થન કરનારા આગેવાનો અને પોલીસ વિભાગના અધિકારીઓ, મીડિયાના મિત્રો, તમામ લોકોનો સુખદ નિરાકરણ આવવાથી અભિનંદન આપીએ છીએ અને બધા જ લોકોનો અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.